હેલો ફ્રેન્ડ્સ, તમને અમારા નવા બ્લોગમાં સ્વાગત છે। આજે હું એકલી છું તો વિમાન મામા ઘરે ગયો છે, તો મને વિચાર થઈ ગયો કે આજે હું લાવો ને 2 બ્લાઉઝ આવેલા છે તો બનાવી દઉં। તો હું અત્યારે આ બ્લાઉઝનું કટિંગ કરવા માટે બેઠી છું અને સાડીનો ફોલ ને ઇન્ટરલોક બાકી છે। આજે હતી એટલે ટાઈમ નહોતો તો મેં સીલ્યા નહોતા, તો અત્યારે હું હવે આ સીલવા માટે કટિંગ કરવા માટે લઈને બેઠી છું અને આ ઉપરનું કટિંગ કરી દીધું છે। જરાક આ કપડાં છે તો આ મશીનમાં નાખી દઈએ અને મશીનમાં નાખી દઉં એટલે આ મશીનમાં ધોવાતા રહે અને પછી બીજું હું કંઈક કામ કરતી રહું। અત્યારે મેં આ બંને બ્લાઉઝનું કટિંગ કરી દીધું છે અસ્તરનું। તો હવે આ અસ્તરને સાડીના જે બ્લાઉઝ છે એ બ્લાઉઝની જોડે ચિપકાવવાનું છે, આની જોડે, અને બીજો બ્લાઉઝ છે એ આની જોડે ચિપકાવવાનું છે। તો ફ્રેન્ડ્સ હવે થોડો આ પાછો કરચલીવાળો થઈ ગયો છે એટલે એના ઇસ્ત્રી લગાવવી પડશે થોડી। આ કરચલીવાળું થઈ ગયું છે ને એટલે ચિપકાવવામાં થોડું સારું ના લાગે, આને પણ થોડી કરી લઈએ એટલે સારું થઈ રહે। ફ્રેન્ડ્સ, આ હવે ઇસ્ત્રીને મેં ગરમ કરી લીધી છે અને હવે આ બ્લાઉઝને અહીંયા રાખી અને પછી ઇસ્ત્રી કરી દઈએ। આ બંને બ્લાઉઝને ઇસ્ત્રી કરી દીધી છે હવે, અને હવે એને આ ચિપકાઈ લઈએ। ત્યારે હવે અસ્તરના જોડે કેવા સરસ રીતે ચિપકાવી દીધા છે, બંને બ્લાઉઝને ચિપકાવી દીધા છે। હવે એને કાપી લઈએ। જો ફ્રેન્ડ્સ, આ કેવું સરસ રીતે કપાઈ ગયું છે। જો ફેવિકોલથી આપણે ચોંટાડીએ ને તો કપડું સરસ રીતે ચીપકી જાય છે અને વચ્ચે ઝૂલ પણ નથી આવતી, અને જો ટાઈમ પણ બચી જાય છે। એવી જ રીતે આ બીજા બ્લાઉઝનું પણ આવી રીતે જ કટિંગ કરી દીધું છે અને એના પછી હવે હું સીલી દઉં। અને મને તરસ, હવે બપોરનો ટાઈમ થઈ ગયો છે એટલે થોડી વાર ઊંઘી જાઉં, એટલે આ બાંધી દીધા છે મેં અલગ અલગ જેમ જેમ છે એ પ્રમાણે।